તો જો આપણે મોજા લઈ લીધા છે ગરમ ગરમ, બસમાં જવાનું છે વહેલા, એટલે જો આપણે તૈયાર થવા મળ્યા છીએ. તો મોજા પહેરી કેમ કે ઠંડી ન લાગે પગમાં, ઠંડી ન હોય એટલે જો મોજા પહેરી નાખીએ આપણે. અને હવે જઈશું લેટર પણ થઈ જશું. આજે બધા વિકલાંગોનો છે ને ખેલ મહાકુંભ રાખેલો છે ભાવનગર, એટલે બધા વિકલાંગો જવાના છે. એમાં અમે પણ ભાગ લીધો છે, અમારા ગામના 2-3 જણા છે, તો અમે બધા જવાના છીએ આજ. અને હાલો તો આપણે એમ થઈ ગયો છે બસમાં જવાનું છે, બસ મૂકી જવાનું, તો પછી 9 વાગે હાજર થવાનું છે. એટલે જો આપણે તૈયાર થઈ ગયા છીએ અને હાલો બસ પર હમણાં આવી જાય તો આપણે સ્ટેશનમાં ભાગીએ. તો જોડાયા રહીજો વિડીયોમાં. એ સ્કૂલમાં હું ગોળા ફેંકમાં રેલીશું ને ભાલા ફેંકમાં રેલીશું, પછી ગમે એમાં રાખે, કાંઈ નક્કી ન કહેવાય. એટલે તો તમારે હું કેવી રીતે રમું જોવું હોય તો જોડાયા રહીજો વિડીયોમાં. હાલો ત્યારે આપણે પહોંચી ગયા છીએ મિત્રો, બસ ડેપોએ પહોંચી ગયા છીએ. ઘણી બધી બસો પડી છે, જો સાફ સફાઈ પણ થઈ રહી છે. તો આપણે મિત્રો પહોંચી ગયા છીએ ભાવનગર બસ સ્ટેશનમાં, બસ ડેપોએ. તો આપણે અહીંયા ઊભા છીએ ડેપોમાં અને ચાલો હવે આપણે જવાનું છે સિદ્ધસર. તો આપણે પહોંચી ગયા છીએ મિત્રો સિદ્ધસર, ગુજરાત સરકાર જિલ્લા સ્પોર્ટ સંકુલ ભાવનગર. તો અહીંયા છે અમારો વિકલાંગનો કાર્યક્રમ. તો ચાલો અંદર જઈએ આપણે. તો અંદરનું બેકગ્રાઉન્ડ જો મિત્રો સરસ મજાનું છે. અહીંયા બોર્ડ મારેલું છે બાસ્કેટબોલ રમવા માટેનું. તો કેવો છે સરસ મજાનો બગીચો જુઓ. આપણે અહીંયા આવી ગયા છીએ. તો આપણે જઈ રહ્યા છીએ જે આપણે રમવા જવાનું છે ત્યાં. તો જોડાયા રહેજો. સરસ મજાનો જવો બધાય. આ જે પેલું બતાવે છે ને બિલ્ડિંગ, અહીંયા અમારે રમવા જવાનું છે. અને આ બધા રૂમ છે. જો આપણે ઓલે વર્ષે પણ અહીંયા ખેલકુંભમાં આવ્યા હતા અને આ વર્ષે પણ આવ્યા છે. તો આ વખતે જીત થાય તો. અને જો અંદર બધા રમે જ છે બાસ્કેટબોલ. તો આપણે મિત્રો પહોંચી ગયા છીએ જો અંદર ગ્રાઉન્ડમાં. તો જો આ છે ગ્રાઉન્ડ. આમાં અમારે રમત રમવાની છે બધા વિકલાંગોને, એટલે મોટું ગ્રાઉન્ડ છે. ઓરેથી છે એટલે બેક નાનું લાગે છે, પણ અંદર બહુ મોટું ગ્રાઉન્ડ છે. અહીંયા અમારે રમવાનું છે બધા વિકલાંગોને, બાસ્કેટબોલ ને ભાલા ફેંક ને એવું બધું રમવાનું છે. તો અમે રમીશું અહીંયા. ગોળા ફેંકનું ચાલુ છે મિત્રો. ગોળા ફેંકની રમત ચાલુ છે મિત્રો. જો બેને વિકલાંગ બેને છે ને ગોળો ફેંક્યો છે. 3 ટ્રાય આપવામાં આવે, પછી જો 3 ટ્રાય આવી જાય તો પહેલો નંબર આવે અને 6-7 હજાર રૂપિયા મળે. બેને પહેલી ટ્રાય કરી છે, આ બીજી ટ્રાય ચાલુ છે. ગોળા ફેંક. આ બધા દિવ્યાંગો જ છે, બધા અપંગ છે. જુઓ આ બધા અપંગ જ છે. અહીંયા બહેનો બેઠા છે અને ઓલી બાજુ બધા ભાઈઓ છે. આ બધા અપંગ છે. બધાને નોખા નોખા વિભાગમાં રમવાનું. બાસ્કેટબોલ છે, પછી ગોળા ફેંક, ભાલા ફેંક, એવી નોખી નોખી રમત અને દોડ.
હવે જે બહેનોના નામ બોલું છું ને એ ગોળા ફેંકમાં વારો પતી ગયો તો એ મારી પાસે આવે. ચુડાસમા દ્રષ્ટિ, ચુડાસમા દ્રષ્ટિ, વાઘેલા દેવાંશી, શિયાળ જયા ખેંગારભાઈ, ઢાપા મનીષાબેન, બારૈયા દક્ષાબેન. ચુડાસમા દ્રષ્ટિ આવી ગઈ. આ બાજુ આવી જા. વાઘેલા દેવાંશી. જેનો જ્યાં વારો આવે ને ત્યાં જવાનું. તો આપણે રેલા છીએ દોડમાં અને ભાલા ફેંક. તો આપણો વારો હજી આવ્યો નથી, હમણાં આવી જાય. ચુડાસમા દ્રષ્ટિ બધાના વાઘેલા દેવાંશી, વાઘેલા દેવાંશી, શિયાળ જયા, ઢાપા મનીષાબેન, બારૈયા દક્ષાબેન છે કોઈ? બારૈયા દક્ષાબેન. મને લિસ્ટ મોકલશે, હું કરીશ અને ઓફિસમાંથી એ લોકોને વોટ્સએપ મેસેજ આવશે. જે સાંસદમાં જે વિજેતા થયા છે ને એને ઓફિસમાંથી વોટ્સએપ મેસેજ આવશે. એ ઓનલાઈન આવશે બધા, કેમ કે એ લોકો કોઈને ફોન કરવાના બેસે. એટલે મેં એમ કીધું કે બોટાદ ભાવનગરના જે છે ને એ તમારે લિસ્ટ મને આપવાનું. તમારે ઓલામાં તો મોકલી દેવાનું છે, કેમ કે જનરલ સમાપનમાં જનરલ અને સ્પેશિયલ બધું સાથે છે. સ્પેશિયલ બધું સાથે 25 તારીખ કન્ફર્મ છે. હવે આજે મીટિંગ છે ને એમાં ફાઇનલ થઈ જશે. આજ ગયા છે ને એ લોકો મીટિંગમાં ગયા બધા કલેક્ટર કમિશનર કચેરીમાં બધે બેઠા છે. એ લોકો આ ફાઇનલ કરીને કહેશે 25 કેટલા ક્યાં ટાઈમ રાખવો, ક્યાં રાખવું. બેન કાલે સંદેશમાં આવી તો આજ અહીંયા જ છે. એટલે સભાપતિ કાર્યવિધિ અહીંયા હા અહીંયા છે બધું. એટલે પછી મને એ લિસ્ટ આવશે ને હું બધાને ફોન કરીશ. બીજો ફાવ. હાલો મિત્રો, તો આપણે જો ખેલકુંભમાં પૂરો થઈ ગયો છે અને હવે આપણે જઈએ છીએ જમવા. તો હાલો તમે બધા જમવા. હાલો જમવાનું છે સંભારો અને ગુલાબ જાંબુ છે. ગુલાબ જાંબુ, સમારો, આમાં છે રોટલી, છે ખમણ, ઊંધિયું, આમાં છે દાળ, છે ભાત. વાઘેલા હર્ષદ, પંડ્યા વિરાટ, બામણિયા અશોકભાઈ, રેવું છે ના ના રાજેશભાઈ, વાદા વિજય, રાણી દારિયા કૃષ્ણ. નો હાલે સંગીતા પાલમાં ફોન જરાક રહેજો.